રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અને શાસકો આપણા પ્રશ્નનો જવાબ આપી શકે એમની શક્તિ નહોતી, કારણ કે ગુજરાત સરકારના 16/10/2025ના હુકમ અનુસંધાને જે જોગવાઈઓને જે શરતો મૂકેલ છે એ શરતો મુજબ રાજકોટની પ્રજા કે જેને નવા ફ્લેટ લીધા છે આ લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થવાનું છે। બિલ્ડર પોતાની બિલ્ડિંગ બનાવી અને જતા રહ્યા છે। હવે ફ્લેટ ધારક તમે હો કે હું હો, એને એક એક બિલ્ડિંગમાં હજારો રૂપિયાનો ટેક્સ વધારે ભરવાનો આવશે અને એ ટેક્સ ન ભરવો ગુજરાતમાં ફક્ત ને ફક્ત રાજકોટ એકમાં જ આ હુકમ લાગુ પડે છે, કારણ કે રાજકોટના લોકોએ રજૂઆત કરી હતી અને એ રજૂઆતના ભાગે સરકારે સારી વાત કરવાની જગ્યાએ ઉલટાના લોકોને લૂંટવાની જરૂરિયાત કરી છે। એ વ્યાજબી નથી। રાજકોટના ભાજપના શાસકો ક્યાંક ને ક્યાંક ટૂંકા પડ્યા છે, રાજકોટની પ્રજા માટે રજૂઆત કરી શક્યા નથી અને એટલા માટે જ આ વધારાના ટેક્સ લોકો ઉપર ઠોકી બેસાડવામાં આવ્યા છે અને એ રાજકોટની પ્રજાએ સહન કરવાનું રહેશે। હું મીડિયાવાળા મિત્રોને એ વિનંતી કરું છું કે રૂડા વિસ્તારમાં અને રાજકોટ સિટી વિસ્તારમાં આ નિયમ લાગુ પડવાના છે, આ હુકમ લાગુ પડવાનો છે, જેના હિસાબે રાજકોટની અને રૂડા વિસ્તારના લોકોને જે નુકસાન થવાનું છે એ બાબતનું તમે બધા જાહેર કરો અને લોકોને ખબર પડે કે ગુજરાતમાં ફક્ત રાજકોટમાં શા માટે નુકસાન અને રાજકોટની પ્રજાને શા માટે નુકસાન, એવી વિનંતી। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજે જનરલ બોર્ડ હતું। જીપીએમસી એક્ટ અને બીપીએમસી એક્ટની પરંપરા મુજબ વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની પ્રશ્નોત્તરીનો અમે ડ્રો કરતા હોઈએ છીએ। આ ડ્રોની અંદર વિપક્ષના સભ્યોનો આ વખતે પ્રથમ પ્રશ્ન હતો। ભૂતકાળમાં પણ મેં કીધેલું છે, જનરલ બોર્ડની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના સભ્યોનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે એના માન્ય કમિશનરશ્રી જવાબ આપતા હોય ત્યારે વિપક્ષના સભ્ય રોડા નાખતા હતા। હું આપ સમક્ષ બધા મિત્રોની સમક્ષ બોલેલો, આજે એમનો પ્રશ્ન હતો, એક પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ વિરોધ નથી કર્યો। માન્ય કમિશનરશ્રી દ્વારા એમના પ્રશ્નનો જવાબ આપવામાં આવતો હતો અને શાંતિપૂર્ણ રીતે આજે આ જનરલ બોર્ડ આજે પૂર્ણ કરવામાં આવ્યું છે।